નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના દૂધવાડા મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યા, પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં વડોદરા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના કડક નિયમો લાગુ. વાયલીના ફાયરિંગ કેસનો ભેદ ઉકેલાયો. દારૂની મહેફિલમાં થયેલા ઝઘડા બાદ કરવામાં આવ્યું ફાયરિંગ. મુખ્ય આરોપીની કરાઈ ધરપકડ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના દૂધવાડા મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યાને લઈને મેયર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. મેયરની મુલાકાત બાદ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરના દૂધવાડા મહોલ્લા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક રહીશો પીવાના દૂષિત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. આ અંગે સ્થાનિકો દ્વારા વ્યાપક ફરિયાદો કરવામાં આવ્યા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યો છે. સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરાના મહિલા મેયર ગીતા મકવાણા અને સ્થાનિક કાઉન્સિલરોએ તાત્કાલિક વિસ્તારની મુલાકાત લીધી હતી અને વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી હતી. મેયરની સૂચના મળતા જ કોર્પોરેશનની ટીમ સંબંધિત અધિકારીઓ અને જેસીબી મશીન સહિતના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિસ્તારમાં આવેલી વર્ષો જૂની અને જર્જરિત થઈ ગયેલી ગટર લાઇનનું ગંદુ પાણી પીવાના પાણીની મુખ્ય લાઇનમાં મિક્સ થઈ રહ્યું હતું, જેને કારણે આ દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ હતી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી નવી લાઇન નાખવા જેવા કાયમી ઉકેલમાં થોડો સમય લાગી શકે તેમ છે, પરંતુ સ્થાનિક લોકોની રોગચાળાના ભયથી બચાવવા માટે પાલિકાની ટીમ દ્વારા હાલ પૂરતું વચગાળાનું સોલ્યુશન શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેથી લોકોને જલ્દીથી શુદ્ધ પાણી મળી રહે. આજે દૂધવાડા વિસ્તારમાં અમે વિઝિટ માટે આવ્યા છીએ ને અમને બે દિવસ પહેલાં અમને માહિતી મળી હતી કે અહીંયા દૂષિત પાણીની સમસ્યા છે, તો અમે અધિકારીઓને જાણ કરી હતી અને આજે દૂષિત પાણી કેમ આવે છે એના માટે અત્યારે કામગીરી ચાલુ છે. તો કામગીરી ચાલુ છે અને જાણતા અમને જણાવવામાં મળ્યું છે કે બહુ વર્ષો પહેલાંની જૂની પાઇપલાઇનો જે જર્જરિત થઈ ગયેલી છે ગટર લાઇનની, એ પાણીની લાઇનમાં થોડું મિક્સ થાય છે અને એનું અત્યારે પરમેનન્ટ સોલ્યુશન તો નહીં થાય, કેમ કે વરસાદના લીધે એટલે અમે ટાઈમ પર અમે એનું સોલ્યુશન કરવા માટે જાણ કરી છે લોકોને. 145 માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વડોદરા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત વડોદરાની 145 માંજલપુર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી જાહેર થતાં જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે. આચાર સંહિતા મુખ્યત્વે માંજલપુર મત વિભાગ પૂરતી સીમિત છે, પરંતુ તેની કેટલીક મહત્વની જોગવાઈઓ સમગ્ર વડોદરા જિલ્લાને લાગુ પડશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે મંત્રીઓ કે સત્તાધારી પક્ષના હોદ્દેદારો નવી નાણાકીય ગ્રાન્ટ ફાળવી શકશે નહીં. આ ઉપરાંત કોઈ નવી યોજનાઓની જાહેરાત, શિલા અનાવરણ કે ઉદઘાટન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જમીન ફાળવણી કે MOU જેવા કાર્યો માટે પણ ભારતના ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. જોકે અગાઉથી ચાલુ હોય તેવા વિકાસ કાર્યો અટકશે નહીં. ચૂંટણી પ્રચાર માટે સરકારી નિગમ કે પંચાયતના વાહનોનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ કે કર્મચારીઓની બદલી અથવા રજા મુખ્ય નિર્વાચન અધિકારીની પૂર્વ મંજૂરી વગર થઈ શકશે નહીં. જાહેર સ્થળો અને સરકારી વેબસાઇટ પરથી મંત્રીઓના ફોટા, સરકારી સિદ્ધિઓની જાહેરાતો અને કેલેન્ડર તાત્કાલિક અસરથી દૂર કરવાના રહેશે. શાળા કે કોલેજના પરિસરનો રાજકીય હેતુ કે પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. તેમજ સરકારી યોજનાઓની સમીક્ષા માટે વિડીયો કોન્ફરન્સ યોજી શકાશે નહીં. કુદરતી આપત્તિના સંજોગોમાં રાહત કાર્યો ECIની મંજૂરી વિના પણ ચાલુ રાખી શકાશે. તો આ તમામ નિયમો પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે, જેની સંબંધિત દરેક પક્ષો અને નાગરિકોએ નોંધ લેવાની રહેશે. વડોદરાના ભાયલી વિસ્તારમાં થયેલા ફાયરિંગના બનાવનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. દારૂની મહેફિલમાં ઝઘડો થયા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે આ બનાવમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ ફાયરિંગ કોઈ જૂની અદાવત નહીં, પરંતુ દારૂની મહેફિલ દરમિયાન થયેલા સામાન્ય ઝઘડાનું પરિણામ હતું. ભાયલીના પ્રિયા સિનેમા ચાર રસ્તા પાસે આવેલા આરના
48 ફ્લેટમાં ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને જોઈ વડોદરા ગ્રામ્ય પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ફ્લેટની નજીક આવેલા અશ્વમેઘ એવન્યુની એક ઓફિસમાંથી ગોળી ચલાવવામાં આવી હતી. પોલીસે સઘન તપાસમાં અંતે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી મેહુલ ગઢવીની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત ઘટના સમયે દારૂની મહેફિલમાં હાજર અન્ય 5 શખ્સો શક્તિસિંહ વનરાજસિંહ રાણા, સંજયભાઈ રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભારવાડી, દીપક ઝા, ઇન્દ્રજીતસિંહ વાઘેલા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અંદાજિત રાતને 1 અને 10 વાગીને પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક ફાયરિંગ બાબતની ઘટનાની જાણ પડી, જેની અનુસંધાને અરીના 48 નામના રેઝિડેન્શિયલ બિલ્ડિંગના ફ્લેટ નંબર 201 અને ફ્લેટ નંબર 301ની અંદર 2 રાઉન્ડ્સ ફાયર કરવામાં આવ્યા હતા. તાત્કાલિક તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, બધા ડીવાયએસપી શ્રીઓ, બધી ટીમો ઘટના સ્થળ પર પહોંચીને ઘટના સ્થળનું મુઆયના કરવામાં આવ્યું હતું અને એક એફઆઈઆર બીએનએસની 109 અને આર્મ્સ એક્ટ મુજબની દાખલ કરવામાં આવી હતી. પછી ઘટના સ્થળના મુઆયના પછી એની ટ્રેજેક્ટરી એનાલિસિસથી એના નજીકમાં આવેલા અશ્વમેઘ એવન્યુમાંથી આ ફાયરિંગ કરવાનો પોલીસે જાણ પડતા એ જગ્યા પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેના ઓફિસ નંબર 8 અને 9ની અંદર પોલીસે ત્યાં કોઈ દારૂની મહેફિલ થઈ હોય એવી રીતેની હકીકત જાણ પડી હતી. એના અનુસંધાનમાં સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને ટોટલ 6 અક્યુઝની ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર છે શક્તિસિંહ વનરાજસિંહ રાણા, મેહુલ મહેન્દ્ર ગઢવી, સંજય રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભરવાની, દીપક શંભુનાથ ઝા, ઇન્દ્રજીત અનિરુદ્ધસિંહ વાઘેલા. આ 6 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેની અંદરથી આ વેપન મેહુલ મહેન્દ્ર ગઢવીનો હોવાનું અત્યારે જણાઈ આવે છે. એમની પાસે આ વેપનનું ઓફિશિયલી લાયસન્સ ધરાવે છે. તે બાબતની જાણ અમે સંબંધિત જિલ્લાના કલેક્ટરને કહીને એને રદ કરવા માટેની તજવીજ હાથ ધરાવશું. આ દારૂની મહેફિલ દરમિયાન આ વેપન જ્યારે મેહુલ મહેન્દ્ર ગઢવીના પાસે હતો, એમના મિત્રો દ્વારા એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ તું વેપન લઈને ફરે છે, આ ચાલે છે કે કેમ. મહેન્દ્ર ગઢવી દ્વારા આ વેપન ચાલે છે તે બાબતનું પુરાવા આપવા માટે પોતાના ઓફિસના બારીમાંથી સામે આવેલા અરીના 48ના 2 ફ્લેટ્સ 201 અને 301ની અંદર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હાલ આ વેપન રિકવર કરવામાં આવ્યું છે. એની સાથે એક મેગઝીન રિકવર કરવામાં આવી છે અને 4 રાઉન્ડ્સ, 4 જીવતા કારતૂસ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને આના સંબંધિત બીજો દારૂનો મહેફિલનો કેસ પણ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો છે. આ ડમ્પર ચાલકે એક બાઇક સવારને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. શહેરના તરસાલી શાક માર્કેટ નજીક ફરી એકવાર એક બેફામ ગતિએ દોડતા ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ શાક માર્કેટ જેવા વ્યસ્ત વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક ભારે ભરખમ ડમ્પરે માર્ગ પરથી પસાર થતા એક બાઇક સવારને અડફેટમાં લીધો હતો. સદનસીબે બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. જો કે આ હૃદય ધ્રુજાવનારી ઘટનાને નજરે જોનારા સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બેફામ ગતિએ વાહનો હંકારતા ડમ્પર ચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી હતી. આ વિસ્તારમાં અવારનવાર બનતી આવી ઘટનાઓને કારણે હવે ટ્રાફિક નિયમોના અમલીકરણ અને જવાબદાર તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આવા બેજવાબદાર ચાલકો સામે યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. વારંવાર બનતી આવી જીવલેણ ઘટનાઓ વચ્ચે હવે વહીવટીતંત્ર જાગશે કે કેમ અને ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. સમોસા લાવ્યો હતો અને સમોસા લઈને આ સાઈડ આવી રહ્યો હતો. એ બમ્પરવાળા ડાયરેક્ટ અહીંયાથી આમ દબાવી દીધી અને આ સાઈડ રિક્ષા પડી હતી તો ગાડી ડમ્પરના નીચે આવી ગઈ અને મેં સાઈડમાં પડી ગયો. બસ એવું થયું હતું. જ્યારે આજે અકસ્માત થયું તમને ક્યાંથી વિશ્વાસ હતો કે આજે મેં મરી ગયો કે બચી જઈશ કે શું? આજે તમે જ્યારે ડમ્પરવાળા
પાછળથી તમને ઠોક્યા છે? ના પાછળથી નહીં, પાર્ટીએ દબાવી દીધો. મેં આ સાઈડ આ લાઈનમાં ચાલતો હતો ને ડાયરેક્ટ આ લાઈનમાંથી ડાયરેક્ટ આ સાઈડ દબાવી દીધો છે મને. શું કહેશો બેટા, જે રીતે ડમ્પર ચાલક લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે અને આવામાં લોકોને મોત થતા હોય છે, શું કહેશો? તમે યુવાન દીકરા છો બેટા, શું કહેશો? બમ્પર વાળા આજે દીખતા નહીં, ધ્યાન રાખતા નહીં, જેમ ફાવે એમ ચલાવે છે લોકો અને બધાને ઉડાડે જ છે. ત્યારે બેટા તમારી જે બાઇક છે તમારી ડમ્પરના નીચે આવી ગઈ, પછી તમે મદદ માટે લોકો દોડી આવ્યા, પછી તમને કેવું લાગ્યું બેટા? શું કહેશો? સમાજ માટે પણ શું કહેશો? ડમ્પર ચાલક માટે શું કહેશો? પોલીસ માટે શું કહેશો? પોલીસ તો નહીં, પોલીસને તો કેસ વેસ તો કશું થયું નહીં. ડમ્પર વાળો કહે છે કે મેં ખર્ચો આપી દઉં છું. અને કાલે ઉપર તમારે કઈ મોટું દુર્ઘટના થાય, તમારે મોત થઈ જાય, પછી આ લોકો પૈસા આપીને છૂટા થઈ જાય. એ તો પછી રાજકારણ છે યાર, બધું એવું જ ચાલશે અભી તો. કેટલું દુઃખ છે જે બેફામ રીતે ડમ્પર ચાલકો ગાડી ચલાવે છે. અમારા પત્રકાર તરીકે જે કેમેરા ચાલી રહ્યો છે, તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો? તમે એમને તો એવું કહીશું યાર. તો પણ બેટા તમે યુવાન છો, જે વાહનો બેફામ રીતે ચાલી રહ્યા છે, એમને શું મેસેજ આપશો તમે? તેમને સરકાર પાસે પ્રતિબંધ લગાવવો જોઈએ કે એ લોકો ટાઈમ પર એ લોકો નીકળવા જોઈએ રાતે જ, જ્યારે જે ટાઈમ પર કોઈ આડ્યો ના હોય. એમને કેવું જોઈએ કે તમારે બી જોવું પડે, આ સ્પીડ આટલી સ્પીડમાં ના આવવું જોઈએ. એ લોકો આજે એટલું ઉપર હોય કે એ લોકો નીચેનું કશું દેખાય બી ના, એ કોઈ કાર્ય કઈ બી આવી જાય અને એ લોકો આજે એકતા ધ્યાન રાખતા જ નહીં, જેમ પાય એમ ચલાવે જ છે એ લોકો. વડોદરા ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઉપસ્થિત યુવા ઉદ્યોગકારોને બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર મંગલા ચૌહાણે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વડોદરા ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ગિફ્ટ સિટી ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશ દ્વાર વિષય પર ખાસ ચર્ચા સત્ર યોજવામાં આવ્યું હતું, જેમાં બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર મંગલા ચૌહાણે મુખ્ય વક્તા તરીકે યુવા ઉદ્યોગકારોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. ડોક્ટર ચૌહાણે જણાવ્યું કે નવો વ્યવસાય શરૂ કરતી વખતે મોટું વિચારવાની હિંમત અને વૈશ્વિક દ્રષ્ટિકોણ રાખવો જરૂરી છે. કંપની માત્ર નફો કરે ત્યાં સુધી સીમિત ન રહેતા દેશના જીડીપી અને વૈશ્વિક વિકાસમાં યોગદાન આપે તેવું લક્ષ્ય હોવું જોઈએ. તેમણે ઉમેર્યું કે જો વડોદરા એ ગુજરાતનું હૃદય છે, તો ગિફ્ટ સિટી એ ગ્લોબલ માર્કેટનું એક્સેસ છે. ગિફ્ટ સિટી એ નાણાકીય સેવાઓ, આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ સિટીનો અદભુત સમન્વય છે, જેનાથી એમડી સંજય કોલના નેતૃત્વમાં રોકાણકારો અને નિકાસકારોને મોટો ફાયદો થઈ રહ્યો છે. તેમણે મહાભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે જેમ શ્રી કૃષ્ણએ અર્જુનને માર્ગ બતાવ્યો હતો, તેમ સરકાર અને ગિફ્ટ સિટી નવા ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે આગળ વધવાનો માર્ગ બતાવી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતનું આ પ્લેટફોર્મ સપના સાકાર કરવાની ઉત્તમ તક છે. અંતમાં તેમણે તમામ યુવાનો અને પ્રતિનિધિઓને સ્પષ્ટ હેતુ અને આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગિફ્ટ સિટીની મુલાકાત લેવા આહવાન કર્યું હતું. વડોદરામાં ગણેશ ઉત્સવ પૂર્વે તારાબાગ યુવક મંડળ દ્વારા ગણેશ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરો અને ભક્તો જોડાયા હતા. તહેવારના આગમનને વધાવવા માટે વડોદરા શહેરના પોલિટેકનિક વિસ્તારમાં આવેલા અને છેલ્લા 10 વર્ષથી ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરતા તારાબાગ યુવક મંડળ દ્વારા એક વિશેષ ગણપતિ પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંડળ પોતાના સ્થાપનાકાળથી જ દર વર્ષે ઉત્સાહભેર ગણેશજીની સ્થાપના કરતો આવ્યો છે. આ વર્ષે પણ ઉત્સવની શરૂઆત રૂપે મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ સક્રિય સભ્યોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં વિધિવત રીતે ગણપતિ પૂજન સંપન્ન થયું હતું. તારાબાગ યુવક મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આગામી ગણેશ ચતુર્થીના મહોત્સવની યાદગાર બનાવવા માટે મંડળ દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગણપતિ પૂજનના આ સફળ આયોજનથી વિસ્તારના ભક્તોમાં આગામી મહોત્સવને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પંચમહાલના પ્રવાસે છે, ત્યારે આ પ્રવાસ દરમિયાન તેમને બેઠકો અને યુવા સંવાદ યોજ્યો હતો. મુલાકાત દરમિયાન જગદીશ વિશ્વકર્માજીએ ખાસ કરીને શહેરા વિધાનસભા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને સ્થાનિક સંગઠનને નવી ઉર્જા પૂરી પાડી હતી. પ્રદેશ પ્રમુખે પોતાના પ્રવાસની શરૂઆત શહેરાના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરના દર્શનથી કરી હતી. તેમણે ભગવાન ભોળાનાથની પૂજા આરતી કરીને દેશ અને રાજ્યના લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ પક્ષના સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત કરવાના હેતુથી શહેરા તાલુકાના મોરવા રેણા સ્થિત જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જગદીશ વિશ્વકર્માએ શહેરા મત વિસ્તારના બૂથ લેવલના સક્રિય કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આગામી સંગઠનાત્મક કાર્યો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બૂથ સ્તરની બેઠક બાદ પ્રદેશ પ્રમુખે કોલેજના યુવા વિદ્યાર્થીઓ સાથે પણ એક ખાસ બેઠક યોજી હતી.
આ સંવાદ દરમિયાન તેમણે યુવાનોના પ્રશ્નો અને મૂંઝવણોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેના યોગ્ય નિરાકરણની ખાતરી આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર પ્રવાસ દરમિયાન પંચમહાલ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રદેશના ખૂબ જ ઉત્સાહી અને અમારા પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી આજે શહેરા તાલુકાના મત વિસ્તારની અંદર તમામ કાર્યકર્તાઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તમામ સભ્યોને આજે મળીને અને જે ભારતીય જનતા પાર્ટીના મૂળ ભારતીય જનતા પાર્ટી ઊભી કરવામાં જેનો ફાળો હતો એવા તમામ વૃદ્ધ વડીલ કાર્યકર્તાઓ સાથે પણ એમની મિટિંગ રાખી. સ્કૂલના કોલેજના બાળકો સાથે પણ એમણે ચર્ચા કરી અને આજના દિવસમાં શહેરા તાલુકાના તમામ મતદાર ભાઈઓ બહેનો 124 મત વિસ્તારના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના તમામ સભ્યો સાથે ખૂબ શાંતિપૂર્ણ અને બધાને આનંદ આવ્યો કે પ્રમુખશ્રી આવીને દરેકનો પર્સનલ પરિચય કર્યો, બધાની સાથે વાતચીતો કરી, શું શું મુશ્કેલી હોય, શું તકલીફ હોય, પાર્ટીને વધુ મજબૂત બનાવો, પાર્ટીને વધારેમાં વધારે આપણે સારામાં સારી લીડથી પાર્ટી 2027માં જીતે. તમામ પાર્ટીના મોરચાના હોદ્દેદારો, અમારા પ્રમુખ માન્ય મયંકભાઈ દેસાઈ, મહામંત્રીઓ તમામ જણા આજે હાજર છે અને એમની હાજરીની અંદર તમામ પ્રોગ્રામોનું જે રૂપરેખા પાર્ટી તરફથી બનાવવામાં આવી હતી એ પ્રમાણે અમારા કાર્યક્રમ ચાલુ છે. નસવાડી ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. નગરજનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. માનવ સેવાના ઉત્તમ કાર્યને સાર્થક કરવાના હેતુથી નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સ્થાનિક નગરજનો તેમજ ભાજપના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંભૂ જોડાયા હતા અને ભારે ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રેરણાદાયી પ્રસંગે વિસ્તારના અનેક અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો ખાસ વિનુભાઈ ભીલ, જશુભાઈ ભીલ, મેહુલભાઈ તડવી, જયદીપસિંહ ચૌહાણ, મહેશભાઈ ભીલ, અલ્કેશભાઈ તડવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભાજપના અન્ય હોદ્દેદારો, સક્રિય કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શિબિર દરમિયાન રક્ત આપનાર તમામ દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની નિસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાજપ યુવા મોરચાના આ સામાજિક કાર્યની ભારે પ્રશંસા થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 125મી જન્મ જયંતિ નિમિત્તે સાપ્તાહિક કાર્યક્રમના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આજે 3 જુલાઈના રોજ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં 41થી પણ વધારે યુવા મોરચાના કાર્યકર્તાએ બ્લડ ડોનેશન કરીને એક માનવતાનું કલ્યાણકારી કામ કર્યું છે. બદલ સૌ કાર્યકર્તાઓને હું આભાર માની અને એમને અભિનંદન પાઠવીને આ કાર્યક્રમ જે કર્યો છે એને અભિનંદન પાઠવું. જશુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ.
છોટાઉદેપુરમાં નવનિયુક્ત 146 મહેસૂલી તલાટીઓને કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પારદર્શક પ્રક્રિયાથી પસંદગી પામેલા વર્ગ 3ના કુલ 146 ઉમેદવારોને આ નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા હતા. મહેસૂલ વિભાગમાં વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનાવવાના હેતુથી આ નવી ભરતી કરવામાં આવી છે. આ નવનિયુક્ત 146 ઉમેદવારોમાં મહિલા ઉમેદવારો 47 અને પુરુષ ઉમેદવારો 99નો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના મુખ્ય નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમનો જિલ્લા સેવા સદન ખાતે ઉપસ્થિત સૌ કોઈએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોખલાણી, વિવિધ તાલુકાના મામલતદારો તેમજ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ તમામ યુવા ઉમેદવારોને મહેસૂલ વિભાગમાં તેમની નવી કારકિર્દીની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા આહવાન કર્યું હતું. શહેરાના છોગાડા ગામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખાટલા બેઠક યોજી હતી તો ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીને લઈને સંવાદ કર્યો હતો. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શહેરા વિધાનસભા વિસ્તારના પ્રવાસ દરમિયાન તાલુકાના છોગાડા ગામે આવેલા પવિત્ર દેલોચિયા મહાદેવ મંદિર ખાતે એક વિશેષ ખાટલા બેઠક યોજી હતી. આ પ્રસંગે મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત આગેવાનો અને ગ્રામજનો સાથે તેમણે સીધો પ્રાકૃતિક કૃષિ સંવાદ સાધ્યો હતો. ખેડૂતોને સંબોધતા પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર પ્રાકૃતિક ખેતીને વ્યાપક પ્રોત્સાહન આપી રહી છે. રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી જમીન બંજર બની રહી છે અને માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. તેમણે સંવાદ દરમિયાન સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં મુખ્યત્વે ગૌ આધારિત ખેતી અને સહાય યોજનાઓ, જીવામૃત અને બીજામૃત બનાવવાની પદ્ધતિઓ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની તકનીકો અપનાવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષે જમીનની ફળદ્રુપતા કાયમી રાખવા માટે રાસાયણિક મુક્ત ખેતી પર ભાર મૂક્યો હતો અને શહેરા પંથકના વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અપીલ કરી હતી. મહિને 1000 રૂપિયા જે ગાય લાવે, ગાયથી ખેતી કરે, એના પૈસા સરકાર તમને આપે છે. પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પંચમહાલ જિલ્લા શહેરા વિધાનસભાના કાર્યક્રમમાં પધાર્યા છે, ત્યારે એમનું ઉમળકાભેર પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરવાર સાહેબ જેઓનું પણ સ્વાગત છે. આપણા પંચમહાલ જિલ્લાના પરમાર સાહેબ આપણા હર હંમેશ આપણા વિસ્તારની અને ગુજરાતના મહામંત્રી એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ, લોકલાડીના પ્રભારી એવા હર્ષદભાઈ વસાવા સાહેબ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા મગનભાઈ, સૌ આપણા લોકલાડીના ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે રીતે પ્રજાલક્ષી નિર્ણયો લઈ રહી છે, ખેડૂતલક્ષી હોય, યુવા હોય, ગરીબ હોય, કિસાનો, બધા જ માટે એમનો સર્વાંગી વિકાસ થાય એ માટે દરેક વખતે સરકાર સારા નિર્ણયો લેતી હોય છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી હોય, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ હોય, ઉર્જા અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, તમામ લોકોએ ખેડૂતો સાથે ચર્ચા કરી, વિચાર વિમર્શ કરી અને ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ ઉદાર એ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાં પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે એ આજે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય બજાર આધારિત એ વળતર મળવાનું છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી
એ ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને એ જંત્રીના બમણા દર એટલે કે 200% લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. તે પરત્વે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા મળતી રજૂઆતો અન્વયે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા એક મોટો સુધારો કરી અને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના એ બમણા ભાવ એ ચૂકવવાનો એ ખેડૂતલક્ષી એ નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને આખી ટીમને એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી ગુજરાતની સમગ્ર 6.5 કરોડ જનતા વતી એ આભાર પણ વ્યક્ત કરું છું. તે ઉપરાંત અત્યાર સુધીમાં ખેતરમાં નખાતા વીજ ટાવરના બેઝ વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જે વળતર અપાતું હતું હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની એ દરેક બાજુએ એ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે 765 kV લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, તેમાં હવેથી દરેક બાજુએ એ વધારાના 1 મીટરની ગણતરી કરી અને તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે એ ચૂકવવામાં આવશે. અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ એ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી આ વળતર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કરેલ છે. ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત એ તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા MRCના એક રચના કરવામાં આવશે. આ વાત એ છે કે સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઇઝડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. માર્કેટ રેટ નિર્ણય કરવાની સમિતિમાં કલેક્ટરશ્રી, જમીન માલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસના પ્રોવાઈડર એ પ્રતિનિધિ પણ આ કમિટીની અંદર રહેશે. બીજી તરફ વીજલાઇનના રાઇટ્સ ઓફ ધ વે કોરિડોર માટે MRC દ્વારા નિર્ધારિત થયેલ એ બજાર કિંમતના આધારે એ વિસ્તાર મુજબ આ વળતર આપવામાં આવશે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકામાં બજાર કિંમતના 60% મુજબ આ વળતર આપવામાં આવશે. રાજ્ય સરકારે આ નિર્ણયમાં ઉદારતા દાખવતા સ્પષ્ટ કર્યું છે કે હર હંમેશા એક ખેડૂતોની પડખે રહી છે. અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં હોય તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ આપવામાં આવશે. આ નિર્ણય જ કહી આપે છે કે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના વડપણમાં એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળ ચાલતી સરકાર એ હર હંમેશા એ ખેડૂતોની પડખે રહી છે. કોઈ પણ બાબતે ક્યારેય ક્યાંક ઘડીક બે ઘડીક ખેડૂતોને એવું લાગ્યું હોય પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય આમ ખેડૂતોએ ખૂબ સારી રીતે આવકાર્યો છે. આભાર. ડભોઈના કરનેટ ગામે નર્મદા કેનાલમાં ખાબકેલી ગાયને ભારે જહેમત બાદ સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. કરનેટ ગામમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ નજીક ચરી રહેલી એક ગાયનો પગ વરસાદી ચિકાશને કારણે અચાનક લપસી જતા તે ઊંડી કેનાલના ધસમસતા પાણીમાં ખાબકી હતી. આ અંગે વસાહતના સ્થાનિક મિત્રોએ તાત્કાલિક કરનેટ ગામના ઉપસરપંચ અજયભાઈ ભાટિયાને જાણ કરી હતી. અજયભાઈ અને તેમની ટીમે સમય સૂચકતા વાપરીને તુરંત જ નર્મદા નિગમ અને ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો. જોકે સરકારી તંત્ર તરફથી મદદ પહોંચવામાં વિલંબ થાય તેમ હોવાથી ગાયનો જીવ જોખમમાં મુકાયો હતો. ગાય માતાને બચાવવા માટે ઉપસરપંચે જરાય વિલંબ કર્યા વિના પોતાના ખર્ચે તાત્કાલિક એક ખાનગી ક્રેન મશીન ઘટનાસ્થળે બોલાવી લીધું હતું. ત્યારબાદ તેમની ટીમ અને સ્થાનિક યુવાનોએ જીવના જોખમે ભારે જહેમત ઉઠાવી કેનાલમાંથી ગાયને ક્રેન વડે સહી સલામત બહાર કાઢી હતી. કેનાલમાંથી બહાર આવ્યા બાદ ગાય સંપૂર્ણ સ્વસ્થ હોવાથી તેને મુક્ત કરવામાં આવી હતી. પોતાની સૂઝબૂછ અને લોકભાગીદારીથી અબોલ જીવની રક્ષા કરીને ઉપસરપંચ અને તેમની ટીમે સમાજ સામે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
આજ રોજ હું કરનેટ ઉપસરપંચ અજયભાઈ ભાટિયા કરનેટ અમારા ગામ કેનાલ ખાતે ગાય માતા અંદર ચરતા અંદર ઉતરી ગયેલા હતા. તો અમે અમારા ગામના છોકરાઓ દ્વારા અમને જાણ કરવાઈ કરનેટ વસાહતથી, અને અમે ત્યાર પછી ફોરેસ્ટમાં જાણ કરી. ફોરેસ્ટમાંથી જાણ કર્યા પછી અમને જવાબ મળ્યો. પછી વાર લાગે એવું હતું, એટલા માટે અમે પોતે ક્રેન બોલાવી અને અમારા છોકરાઓની મહેનતથી અને ગામ લોકો અને છોકરાઓના સાથ સહકારથી ગાય માતાને સહી સલામત અમે કેનાલમાંથી બહાર કાઢી અને ચાકવા મૂકી દીધેલ છે. બસ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.